નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાસ, તેનો પાઠ 12, પાઠનું નામ છે અપરાજેય। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી લે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો મિત્રો, સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરું કરવાનું છે। અહીંયા પદ્મ તો કમળ થશે, તો અહીંયા ખરું કરવાનું છે। બીજું છે મહારથી તો મોટો લડવૈયો, સમર્થ તો તેમાં આવશે તાકાત, ચોથું અસહાય તો નિરાધાર, આદેશ તો આજ્ઞા અને નિશસ્ત્ર એટલે કે શસ્ત્ર વગરનું, અહીંયા વગરનું શબ્દ મેં ઉમેરેલો છે કારણ કે હથિયારવાળું તો આવે નહીં, તો શસ્ત્ર સાથેનું થાય, શાસ્ત્રવાળું એ પણ ના આવે, તો હથિયાર વગરનું આવે, તો અહીંયા વગરનું તમારે ઉમેરી દેવાનું છે। મિત્રો, આ દરેક વિડીયો મૂકવામાં આવે છે જે અમારી પ્રાઇવેટ પર્સનલ વ્યક્તિગત ચેનલ છે અને સોલ્યુશન સ્વરૂપે જે અમારા વિચારો છે તે જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યા છે। તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી આ સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 2, વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખવાનો છે અને આ જ કૌંસમાંથી લેવાનો છે। પહેલું છે, પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો મહા વિનાશ સર્જાય, તો તેમાં આવશે ચિંતા। દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો, નફરત। ત્રીજું છે, અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો હતો, તેમાં આવશે નીડર। મારો આ છોકરાને જીવતો ન જવા દેશો, દુઃખની લાગણી છે। અને દુર્યોધને શંખનાદ કર્યો, જે આનંદ। પ્રશ્ન 3, વેરવિખેર થઈ ગયેલા શબ્દોને ગોઠવી વાક્ય બનાવો, તો અહીંયા પહેલું, અહીંયા જોઈએ તો રહ્યો, ક્ષણો, અભિમન્યુ, સેવી, સૌથી, મૌન। જ્યારે પણ આવું પૂછાય ત્યારે આપણે અંદાજ લગાવવાનો છે, તો કે અભિમન્યુ, બીજું આવશે થોડી, ક્ષણો, મૌન। આ લખવાનું કારણ શું છે કે તમને ખબર પડે કયો શબ્દ બાકી રહી ગયો છે, સેવી, રહ્યો। ઓકે, હવે પહેલામાં લખી દેવાનું, અભિમન્યુ, થોડી, ક્ષણો, મૌન, સેવી, રહ્યો, તો આ પ્રમાણે તમારે લખવાનું છે। બીજું છે, તો મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે। ત્રીજું બનશે, અભિમન્યુથી પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા। બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું। પાંચમું છે, દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો। પ્રશ્ન 4 છે, વાક્યમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરવાનો છે, તો આવતીકાલની જગ્યાએ ગઈકાલ થશે। અમદાવાદમાં કાંકરિયા નદી આવેલું છે, નહીં કાંકરિયા તળાવ આવેલું છે। શિયાળામાં નહીં પણ ઉનાળાની અંદર મગજ તો અક્કલ, દુઃખીનું થશે સુખી। પ્રશ્ન 5 છે, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો। અહીંયા શબ્દો કૌંસમાં આપેલા છે। ઉદાહરણ આપણે જોઈએ તો, જ્યારે કર્મ કરો ત્યારે સફળતા મળે, તો અહીંયા જ્યારે અને આ ત્યારે આપણે વાપરેલું છે। તે જ રીતે, તમે અહીં આવો નહીતર હું પાછો જતો રહીશ, તો અહીંયા નહીતર એવું આપણે વચ્ચે વાપરેલું છે। તો આ રીતે બીજાની અંદર, મેં પરીક્ષા માટે ખૂબ તૈયારી કરી છતાં પણ ઓછા ગુણ આવ્યા।
પહેલાં રિક્ષા આવશે, ત્યારબાદ બસ આવશે. ચોથો, હું પહેલાં ઘરે આવ્યો, પછી મારો ભાઈ આવ્યો. તમે ઘરે વહેલા આવજો, જેથી આપણે સમયસર નીકળી શકીએ. તો આ પ્રમાણે જેથી તે આ બધા સંયોજકોનો ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં બે વાક્યો હોય અને જોઈન્ટ કરવા માટે આ બધા સંયોજકો વપરાય છે. ટૂંક નોંધ લખો. વિષાદગ્રસ્ત દ્રૌપદી. તો મહાભારતની દ્રૌપદી એક ગૌરવશાળી અને સાહસી સ્ત્રી હતી. દુશાસન દ્વારા થયેલા અપમાન અને પાંડવોના પરાજયથી દ્રૌપદી અત્યંત વિષાદગ્રસ્ત બની ગઈ હતી. સભામાં થયેલ અપમાનથી તેના મનમાં દુઃખ, ક્રોધ અને નિરાશા છવાઈ ગઈ. તેમ છતાં તેણે ધીરજ ગુમાવી નહીં અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. દ્રૌપદીનો વિષાદ તેના આત્મસન્માન અને ન્યાયની તીવ્ર ભાવનાનો પરિચય કરાવે છે. પ્રશ્ન 7. પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનું વર્ણન કરો. તો દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું તે જોઈને ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો. તેણે યુધિષ્ઠિરને કહ્યું કે જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. બીજું, અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરવાનું છે. તો ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેણે કહ્યું કે મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એમ કહી અભિમન્યુ હસ્યા. ત્રીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય શા માટે ન ટક્યો? કારણ કે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જળદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ચોથું છે, દ્રોણ કોને કોને અને શા માટે આદેશ આપ્યો? તો દ્રોણે કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી પડવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. પાંચમો પ્રશ્ન છે, તમે બીજા કોઈ યુદ્ધ વિશે જાણો છો? તે થવાના કારણો લખો. તો હું રશિયા અને યુક્રેન વચ્ચેના થયેલા યુદ્ધ વિશે જાણું છું. આ યુદ્ધ તેના સરહદી વિસ્તારના વિવાદને લીધે થયું હતું. છઠ્ઠો પ્રશ્ન છે, અભિમન્યુને પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો તે દિવસની અભિમન્યુના મૃત્યુ જેવા અણધાર્યું નુકસાન ટળી જાત. સાતમો પ્રશ્ન છે, અભિમન્યુનો પરાજય ન થયો હોત તો યુદ્ધનું મોમેન્ટમ સંપૂર્ણપણે પાંડવોના પક્ષે વળી જાત. અર્જુનની પ્રતિજ્ઞા સર્જાત નહીં. પાંડવોને ભવિષ્યમાં એક અસાધારણ યુવરાજ મળે. યુદ્ધ થોડું વહેલું સમાપ્ત થઈ જાત. પ્રશ્ન 8 છે, સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કોઈ એક પ્રસંગ 10-12 લીટીમાં વર્ણવવાનો છે. તો ભગવાન શ્રી કૃષ્ણના બાળપણમાં કાલીય નાગ દમનનો પ્રસંગ અહીં ખૂબ પ્રસિદ્ધ છે. તે અહીંયા રજૂ કરું છું. યમુના નદીના કાલીય નામનો ભયાનક નાગ રહેતો હતો. તેના ઝેરથી નદીનું પાણી ઝેરી બની ગયું હતું. તેણે ગોકુળના લોકોને અને પશુઓને દુઃખી હતા. એક દિવસ નાનકડા કૃષ્ણ યમુના નદીના કૂદી પડ્યા અને કાલીય નાગ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણે કાલીય નાગના માથા પર નૃત્ય કરીને તેને પરાજય આપ્યો. અંતે કાલીય નાગે ક્ષમા માગી અને નદી છોડીને જવાનું વચન આપ્યું. આ પ્રસંગ કૃષ્ણની દિવ્ય શક્તિ, સાહસ અને સર્વજનના કલ્યાણની ભાવનાનો પરિચય કરાવે છે. તો આ રીતે તમે અન્ય બાળપણ વિશે પણ લખી શકો છો. તો મિત્રો, અહીંયા આ વિડીયો છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. મિત્રો, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને અમારા જવાબો વ્યક્તિગત રૂપે જવાબ સ્વરૂપે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. તમને સમજાય તો જાતે લખવાનું છે, ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.